ગુજરાતમાં ફરી વરસાદની માહોલ જામી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ગમરાળીઓ બાદ હવે મેઘરાજા મધ્યમ ગુજરાતમાં ખાબકવાની તૈયારી છે। જે 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યો હોનાર મેઘરાજ હવે અન્ય વિસ્તારોમાં પણ વરસે તેવી શક્યતા। એમાં પણ મધ્યમ ગુજરાત માટે તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અંબાલાલ પટેલમાં પણ ડરાવી તેની આગાહી કરી છે કે ડૂબતા શહેરોને અસ્તવ્યસ્ત થતું નવજીવનમાં આ દ્રશ્યોમાં જે રાજ્યો દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં જતા જ્યાં સતત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હજુ પણ સ્થિતિ રાહતને મળવાની શક્યતા નથી, કારણ રાજ્યમાં 25 તારીખ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 23 તારીખ માટે પંચમહાલ, દાહોદ, મહીસાગર વરસાદ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરામાં છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી તો કારણો આવી રહી છે, પરંતુ હજુ ગુજરાતમાં વરસાદની ઘટ અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 43.36% વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રમાં 30.25% વરસાદ થયો છે। મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીનો 19.69% વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 14.66% વરસાદ થયો છે। સૌથી ખરાબ સ્થિતિ કચ્છની માત્ર 3.42% વરસાદ। રાજ્યમાં સિઝનમાં સરેરાશ 28.78% વરસાદ થયો છે। 23 તારીખ પછી પંચમહાલ, દાહોદ, મહીસાગર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં વરસાદની ઘટના જળસંચય પાણીના સ્તર પર ચિંતા ઉપજાવી વરસાદના ખેંચાણને કારણે જળસંચય પાણી ખાલી રહ્યું છે। 206 ડેમ સરેરાશ 90% પાણી અને 106 ડેમ ખાલી રહ્યું છે। ઋતુચક્રમાં ફેરફાર થતાં જેમાંથી વરસાદના પ્રમાણ ઘટાડો અને સ્થિતિમાં વધવાની જો ધાર્યો વરસાદ નહીં આવે તો જગતના તાત અને ગુજરાતના બંને મુશ્કેલી વધી શકે છે।